એના મગજમાં રામ નામ આવે, નહીં જપીએ કે પરાણે કરવા જશે તો એ 100 વખત રામ નામ નહીં બોલીએ. કેમ? કેમ કે જવાની હતી ને તારે ધોન આલ્યું, હજુ વાર છે, કરીશું ભક્તિ. અત્યારે તો મોજ કરવાના દાડા છે, આનંદ કરવાના દાડા છે, હજુ કાલે કરીશ. અરે બધું સેટ થઈ જાય પછી કરીશ. મારા છોકરાઓને સેટ કરી લો, મારું આ કરી લો, થોડી મિલકત ભેગી કરી લો, થોડી મહેનત કરી લો, થોડું આ કરી લો. આ યોજના બનાવવા મૃત્યુ આવી જાય, યમરાજ આવે કે ઉભા રહો. યમરાજ આવે ને સમય બને તો કે ઉભા રહો યમરાજ, હજુ બાકી છે મારે સોની મોની હેડ. પછી ના જવું હોય તો જવું પડે. મનુષ્યનો સૌથી કારો દિવસ થયો, એને જીવવું છે પણ મરવું પડે. એને જીવવું છે છતાં એને મરવું. યમરાજ ટાઈમ થઈ જાય એટલે હેડો તૈયારી કરો, ના હજુ બાકી છે, રોવે. પણ જ્યારે વ્યક્તિને જવું ના હોય, દેહ ના છોડવો હોય, કેમ કે મોહ છે દેહમાં, સંસાર પ્રત્યે મોહ છે. ક્યારે ભગવાન પ્રત્યે કોઈ પ્રેમ ભક્તિ રાખી નહીં, સંસારની આસક્તિ છે, ભગવાનની આસક્તિ નહીં રાખી. એટલે શું થાય, એને છોડવાનું મન ના થાય, પણ મૃત્યુ ભલાન બધું છોડાવે. માન સન્માન ઇજ્જત રૂપિયા ગાડી બંગલા બધું છોડાવે છે ને. પણ આખી જિંદગી આ મારું આ મારું 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 કર્યું છે જેને, એને છેલ્લે આ સમય આવશે તો કે ઉભા રહો મારા છોકરા, ઉભા રહો મારી મિલકત, ઉભા રહો પેલા પૈસા બેંકમાં પડ્યા મારા છોકરાઓને કહી દેવા દો, નકર કોઈક વાપરી નાખશે. હારું અહીં ધન દાટેલું લાવો મને કહી દેવા દો. તો યમરાજ રાહ જોશે કે હારું ભાઈ તું ભાઈ બધું સેટ કરી લે પછી હું આવું. એ તો નહીં મરવું પડે તોય છતાંય મરવું પડશે. અને પરાણે આમ કરીને જીવ જયારે આમ ખેંચાશે ને એટલે વ્યક્તિ જોજો હારા હારા ઓખો ફાટી જાય, મોડું પૂરું થઈ જાય, આમ હપકી જાય. જોવો છો ને, આ ડરાવવાની વસ્તુ નહીં, આ સત્ય છે. અને બીવાની જરૂર નહીં, મૃત્યુથી શું આવવાની જ છે એક દાડો, શું બીવાની જરૂર છે? આ શું ખોટું? અને તમારે મારા ભક્તો તો સહેજે બીવાની જરૂર નહીં, હું બેઠી છું જોડે. એટલું ભયાનક રૂપ હોય એ.